नमस्कार मित्रों, स्वागत है आप सबનું ફરીથી એકવાર યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ પર, જેમાં આજે આપણે ડિસ્કસ કરીશું લાસ્ટ ટાઈમ જે સેશનને આપણે બાકી રાખ્યું હતું એને આજે કન્ટિન્યુ કરીએ, મીન, મીડિયન અને મોડ, રાઈટ। તો મીનના કેટલાક મિસેલેનિયસ એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરી રહ્યા હતા, એમાં આપણે આજે આગળ કન્ટિન્યુ કરીએ। દેન વી વિલ લર્ન અબાઉટ ધ મીડિયન એન્ડ ઓલ્સો વી વિલ લર્ન અબાઉટ ધ મોડ। ટ્રેનના 10 ડબ્બાઓની સરેરાશ 30 યાત્રીઓની છે। જો એક ડબ્બામાં ઓછામાં ઓછા 20 યાત્રીઓ હોય અને દરેક ડબ્બામાં યાત્રીઓની સંખ્યા જુદી જુદી હોય તો કોઈ એક ડબ્બામાં મહત્તમ યાત્રીઓની સંખ્યા જણાવો, રાઈટ। જો પહેલી વાર તો આપણને એવો અંદાજ બી ના આવે કે સરેરાશનો કોઈ ક્વેશ્ચન હોવો જોઈએ, ખાલી એક વર્ડ છે અહીંથી કદાચ આઈડિયા આવી શકે, રાઈટ। પણ જો અલગ અલગ પ્રકારના એપ્રોચ બોર્ડ વાપરે છે, અહીંથી એક વાત બહુ ક્લિયર છે કે ટ્રેનના 10 ડબ્બાઓની એવરેજ 30ની હોય તો વી કેન રિયલાઇઝ કે 300 યાત્રીઓ હોવા જોઈએ। ટોટલ યાત્રીઓ છે આપણી પાસે 300, રાઈટ। ઇટ ઇઝ વેરી ક્લિયર। ટ્રેનના 10 ડબ્બાઓની સરેરાશ જો 30 યાત્રીઓની હોય તો કુલ આપણી પાસે 300 યાત્રીઓ છે। આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે। એક ડબ્બામાં ઓછામાં ઓછા 20 યાત્રીઓ હોવા જોઈએ, એટલીસ્ટ 20। ઓછામાં ઓછા 20નો મતલબ નીકળે છે કે 20 તો મિનિમમ જોઈએ, 20 અથવા 20 કરતાં વધારે, કરેક્ટ। 20 કરતાં વધારે પણ ચાલી શકે। તો હું એમ સમજી લઉં કે પહેલા ડબ્બામાં 20 યાત્રી અને બીજી કન્ડિશન છે કે યાત્રીઓની સંખ્યા જુદી જુદી હોય તો કોઈ એક ડબ્બામાં સરખી સંખ્યામાં યાત્રીઓ નથી। મતલબ 2 ડબ્બામાં 20-20 કે 3 ડબ્બામાં 20-20-20 એવી રીતે નથી। ઇન એવરી કોચ દેર આર ડિફરન્ટ નંબર ઓફ પેસેન્જર્સ। તો આપણે અહીંથી ટ્રાય કરીએ કે 20થી ઓછા તો રાખવા જ નથી, 20 તો એટલીસ્ટ જોઈએ, 20 અથવા 20 કરતાં વધારે તો 20, બીજા ડબ્બામાં 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। 10 ડબ્બામાં આપણે ડિફરન્ટ નંબર્સમાં પેસેન્જર્સને એકોમોડેટ કરી નાખ્યા। હવે ચેક કરીએ કે થયા કેટલા। ટોટલ આપણી પાસે તો 300 છે। આ 300 પેસેન્જર થયા કે નહીં થયા, ધેટ વી હેવ ટુ ચેક। તો મારે 20 થી 29નું મારે ટોટલ કરવાનું થાય, રાઈટ। એક ફોર્મ્યુલા આપણે શીખીને આવ્યા નંબર સિસ્ટમમાં કે n/2 a પ્લસ l। n એટલે શું? ટોટલ નંબર। ટોટલ નંબર કેટલા છે? 10 ડબ્બા છે। સો 10/2 ઇટ ઇઝ 10/2। a એટલે શું? ધ ફર્સ્ટ ટર્મ। l એટલે શું? ધ લાસ્ટ ટર્મ। એટલે ફર્સ્ટ ટર્મ તો છે 20 અને લાસ્ટ ટર્મ છે 29। સો વોટ વી વિલ ગેટ? આ 2 5s અને 20 અને 29 49, દેટ ઇઝ 49 5s। 49 5s ની વેલ્યુ આવશે 5 9 45 ની 5, આ 4, 5 ચોક 20 અને 4 24। 245 યાત્રીઓને આપણે એકોમોડેટ કર્યા। યાત્રી આપણી પાસે છે 300। સ્ટીલ આઈ હેવ ટુ એકોમોડેટ 55 મોર પેસેન્જર્સ। હજી પણ મારે 55 વધુ યાત્રીઓને મારે ડબ્બામાં એકોમોડેટ કરવાના છે। અને કારણ કે મારો પ્રશ્ન છે કે કોઈ એક ડબ્બામાં મહત્તમ યાત્રીઓની સંખ્યા કેટલી, તો જ્યારે મારે મહત્તમ જ નક્કી કરવું હોય તો આ 55 યાત્રીઓને જે છેલ્લો ડબ્બો છે જેમાં 29 પેસેન્જર હતા એમાં મારે અરેન્જ કરી દેવાના। સો ઇન ધેટ કોચ 55 અને 29 84 યાત્રીઓ વધુમાં વધુ એક ડબ્બામાં આવી શકે। સો માય આન્સર વિલ બી 84। કોઈ એક ડબ્બામાં વધુમાં વધુ કેટલા યાત્રીઓ સમાવી શકાય? મેક્સિમમ 84 પેસેન્જર્સ કેન બી એકોમોડેટેડ, કરેક્ટ। તો સારો ક્વેશ્ચન હતો, સમજવા લાયક પ્રશ્ન છે। એક પરિવારમાં 4 સભ્યોની સરેરાશ આયુ 48 વર્ષની છે। 4 સભ્યો પૈકી એક નાનામાં નાનો સભ્ય 12 વર્ષનો છે। તો આ નાનામાં નાના સભ્યના જન્મ વખતે પરિવારના સભ્યોની સરેરાશ આયુ જણાવો અથવા સરેરાશ આયુ કેટલી હતી?
સેમ લોજિકનો પ્રશ્ન લાસ્ટ સન્ડે પીઆઈ 2021ના રોજ 2021માં સેમ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. કદાચ હા ઓકે આઈ હેવ ઇન્ક્લુડેડ, આમાં આપણે સામેલ કર્યો પણ છે, એને જોઈશું. પણ પહેલાં આપણે આને સમજી લઈએ કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. યુ સી કે જે લોજિકને આપણે શેર કરીએ છીએ ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ એક્ઝામિનેશન વ્યૂ પોઈન્ટ, રાઈટ. એટલે કોઈ લોજિકને સ્કીપ નહીં થવા દેવાનું, એક કે એક લોજિક પર બરાબર વિચાર કરવાનો છે. બરાબર સમજીએ. 4 સભ્યોની સરેરાશ આયુ 48 વર્ષની છે. મતલબ હું એમ ક્લિયર કટ કહી શકું કે 4 સભ્યોનું ટોટલ 48 ચોક 192 વર્ષ. આ મને ખ્યાલ આવી જાય કે 4 સભ્યોની આયુનો સરવાળો 192 વર્ષ છે. દેટ આઈ નો ક્લિયરલી, કરેક્ટ. આ 4 સભ્યો પૈકી એક સભ્ય નાનામાં નાનો છે જે 12 વર્ષનો છે. એના જન્મ વખતે તો મારે એ નાનામાં નાના સભ્યના જન્મ વખતે પાછા જવું હોય તો ઘણા સ્ટુડન્ટ એ ભૂલ કરી શકે છે કે આમાંથી 12 વર્ષ બાદ કરી દે, પણ આ ભૂલ છે. 12 વર્ષ પાછા જવું હોય, આ ટોટલ 4 વ્યક્તિઓનું છે, એટલે 12 વર્ષ પાછા જવું હોય તો 4 સભ્યોમાંથી 12 વર્ષ બહાર કાઢી લો, એટલે 48 વર્ષ બાદ કરવા પડે. મતલબ આપણે એમ સમજવા માંગીએ છીએ કે આ નાનામાં નાના સભ્યનો જ્યારે જન્મ થયો ત્યારે પરિવારમાં 3 સભ્યો હતા અને તેમની આયુનો સરવાળો 144 વર્ષ હતો. તો એ વખતે એવરેજ કેટલી હતી? તો 144 ને ડિવાઈડ કરો 3 વડે. સો યોર આન્સર વિલ બી 3 ચોક 12, 3 ઈઠ્યું 24. 48 વર્ષની સરેરાશ આયુ હતી પરિવારના સભ્યોની, રાઈટ. તો નાના નાના લોજિક હતા. એક તો અહીંયા આ 48 વર્ષ બાદ કરવાનું લોજિક, જો આ સ્કીપ થાય તો આન્સર અલગ આવે, રાઈટ. અને એક અહીંયા 3 વડે ડિવાઈડ કરવું કે 4 વડે, એ બી એક લોજિક હતું કે કેટલા વડે ડિવાઈડ કરવું. તો આપણે જ્યારે નાનામાં નાના સભ્યના જન્મ વખતે વાત કરતા હોઈએ ત્યારે આ જે નાનામાં નાનો સભ્ય છે એને આપણે નિગ્લેક્ટ કરીને 3 મેમ્બરને જ ગણીએ છીએ, રાઈટ. તો જો સિમિલર લોજિકનો ઉપયોગ પીઆઈ 2021માં થઈ ચૂક્યો છે. આ રહ્યો ક્વેશ્ચન જે લાસ્ટ સન્ડે પૂછવામાં આવ્યો છે. લેટ અસ સોલ્વ ઇટ, રાઈટ. 5 સભ્યોની સરેરાશ આયુ 40 વર્ષની છે. ખાલી ડેટા ચેન્જ કર્યા છે. 5 સભ્યોની સરેરાશ આયુ જો 40 વર્ષની હોય તો એમનો ટોટલ થઈ જાય 200 વર્ષ. 200 વર્ષ. આ 5 સભ્યો પૈકી એક સભ્ય નાનામાં નાનો છે જે 10 વર્ષનો છે. તો આ નાનામાં નાના સભ્યના જન્મ વખતે પરિવારના સભ્યોની સરેરાશ આયુ કેટલી? મારે પાછા જવું છે એક નાનામાં નાના સભ્યના જન્મ વખતે, એટલે મારે 10 વર્ષ પાછા જવું પડે. અને 10 વર્ષ પાછા જવું હોય તો 5 સભ્યોની આયુનો સરવાળો 50 વર્ષ થાય. એટલે મારે આ ટોટલમાંથી 50 વર્ષ મારે બાદ કરી લેવા પડે. હવે મને જ્યારે પૂછે છે કે આ નાનામાં નાના સભ્યના જન્મ વખતે પરિવારના સભ્યોની સરેરાશ આયુ જણાવો, તો એ વખતે પરિવારના સભ્યોની આયુનો સરવાળો તો હતો 150 અને મેમ્બર હતા 4 મેમ્બર હતા. 2 થી ડિવાઈડ કરું તો આ 75 અને હજી 2 થી ડિવાઈડ કરું તો એટ ધેટ ટાઈમ ધ એવરેજ વોઝ 37.5. 37.5 વર્ષ પરિવારના સભ્યોની સરેરાશ આયુ હતી. આ ટાઈપના ક્વેશ્ચન અવારનવાર ફ્રિકવન્ટલી એક્ઝામમાં પૂછાય છે, એટલે તમારું આ લોજિક ક્લિયર કરવું એ જરૂરી હતું. મને લાગે સમજાયું હશે. આગળ ચાલીએ. આ કોઈ કેલ્ક્યુલેશન કરવાવાળો ક્વેશ્ચન નથી. ઇટ ઇઝ મિયરલી અ સેન્સ ઓફ હ્યુમર, રાઈટ. આવા પ્રશ્નો પણ ઘણી વખત 1 માર્કમાં એમસીક્યુમાં ઘણી વખત પૂછી નાખે છે કે જેમાં કોઈ લાંબી કેલ્ક્યુલેશન એકચ્યુઅલી હોતી નથી. ઇટ ઇઝ મિયરલી અ લોજિકલ ક્વેશ્ચન. 50 સંખ્યાઓની સરેરાશ 0. 50 સંખ્યાઓની સરેરાશ 0 નો મતલબ છે કે 50 સંખ્યાઓનો ટોટલ 0 થાય છે. ઇઝ ધેટ ક્લિયર? 50 સંખ્યાઓની સરેરાશ 0 છે. મતલબ હું એમ
કહેવા માંગુ છું કે 50 સંખ્યાઓનો સરવાળો 0 થાય. ક્લિયર? મને શું ક્વેશ્ચન પૂછે છે કે વધુમાં વધુ કેટલી સંખ્યાઓ ધન હોઈ શકે? કેટલી ધન હોઈ શકે? 50 સંખ્યાઓનો સરવાળો જો તમારે 0 કરવો હોય તો અહીંયા આજે 49 સંખ્યાઓ છે, 49, આજે 49 સંખ્યાઓ છે, એમનો જેટલો બી ટોટલ થાય, માની લો કે એ ટોટલ થયો 5 લાખ, તો જે 50મી સંખ્યા છે એ તમારે લઈ લેવાની -5 લાખ. સો યુ વિલ ગેટ 0, યુ વિલ ગેટ 0. તો લોજિક શું કહે છે કે 50 સંખ્યાઓની સરેરાશ જો 0 હોય તો મેક્સિમમ વધારેમાં વધારે કેટલી સંખ્યાઓ ધન હોઈ શકે? વધુમાં વધુ 49 નંબર્સ કેન બી પોઝિટિવ. કરેક્ટ? ઓકે. એક લાઇબ્રેરીમાં રવિવારે સવારે સરેરાશ 510 મુલાકાતીઓ આવે છે અને ઓન અધર ડેઝ 240 મુલાકાતીઓ આવે છે. રવિવારે 510 વિઝિટર અને અન્ય દિવસોમાં એવરેજ 240 મુલાકાતીઓ આવે છે. આ ઇન્ફોર્મેશન આપવી બહુ જરૂરી છે, અધરવાઇઝ તમે આ ક્વેશ્ચનને સોલ્વ નહીં કરી શકો. બે ઇન્ફોર્મેશન આપવી બહુ જરૂરી છે. એક તો મહિનો કયા વારથી શરૂ થાય છે અને બીજો મહિનામાં દિવસ કેટલા. કેમ કે મહિનો જો 31 દિવસનો હોય તો આન્સર જુદો આવે, 28નો હોય તો જુદો આવે. 28નો હોય તો એમાં રવિવાર 4 જ આવે, 30 અને 31નો હોય તો રવિવાર 5 આવી શકે છે. અને રવિવારથી શરૂ થાય છે કે નહીં થતો એ પણ એક ડેટા આપણી પાસે હોવો જોઈએ. રાઈટ? તો જ્યાં સુધી ક્વેશ્ચનમાં આ ઇન્ફોર્મેશન નહીં આપે ત્યાં સુધી આપણે લખવું પડે કે ભાઈ માહિતી અપર્યાપ્ત છે, ડેટા નોટ સફિશિયન્ટ ટુ ગીવ ધી આન્સર. પણ અત્યારે આપણે આન્સર આપી શકીશું. સી કઈ રીતે આન્સર આપીએ? 30 દિવસનો મહિનો છે, રવિવારના દિવસથી મહિનો શરૂ થાય છે. સો ઇટ ઇઝ વેરી ક્લિયર કે 5 રવિવાર હશે. એટલે હું લખી શકું કે દર રવિવારે જો 510 મુલાકાતીઓ આવે તો 5 રવિવારમાં આટલા મુલાકાતીઓ આયા હશે, પ્લસ આને તમે સીસો મેથડથી બી કરી શકો છો, સોલ્વ કરી શકો છો. સીસો મેથડ, કેમ કે આ ભારિત મધ્યકનો જ એક પ્રકાર થયો. રાઈટ? હવે બાકીના જે દિવસો છે 240 એવરેજ ઓન અધર ડેઝ, તો 30 દિવસના મહિનામાંથી 5 રવિવાર ગયા તો આને મારે ગુણવું પડશે 25 થી, આને મારે ગુણી દેવું પડશે 25 થી, અને આ બધાનો જે બી ટોટલ આવે એને મારે ડિવાઈડ કરી દેવું પડશે 30 થી. એટલે મને સરેરાશ મુલાકાતીઓ એવરી ડે, પ્રતિદિન કેટલા મુલાકાતીઓ આવે છે એ મને મળી જશે. ઓકે, ચેક કરીએ. તો 5 0 0 5 1 5 5 5 25, ધીસ ઇઝ 2550 પ્લસ 25 નો ગુણાકાર કર દો. 25 0 0 25 ચોક 100 ની 0, 10 વધી, 25 દુ 50 ના 60. સો ઇટ ઇઝ 2550 અને 6000 8550 ડિવાઈડ બાય 30. આ 0 0 કટ અને 3 થી કટ કરી દઈએ તો 3 દુ 6, 3 ઈઠ્યું 24 અને 3 પચ્યા 15. તો સરેરાશ પ્રતિદિન મુલાકાતની સંખ્યા 285. કરેક્ટ? પૂછાવા લાયક પ્રશ્ન છે, બહુ સારા સોર્સમાંથી લીધેલો છે, એટલે એના ચાન્સીસ પણ છે વધારે પૂછાવાના. એટલે આટલા જે કોમ્પ્લિકેશન આવે તમને કીધું કે એક તો આ ડિટેલ હોવી જરૂરી છે કે મહિનો 30 દિવસનો છે, 31નો છે કે 28નો મહિનો છે, મહિનો રવિવારથી શરૂ થાય છે, સોમવારથી શરૂ થાય છે, તો અમે કેલ્ક્યુલેટ કરી શકીએ કે કેટલા રવિવાર આવે છે અને અન્ય દિવસો કેટલા છે. રાઈટ? સો ધીસ વોઝ ધ હાર્ટ. એ બી અને સી ની સરેરાશ એમ છે, તો એ બી અને સી ની સરેરાશ એમ હોય તો હું એમ લખી શકું કે a પ્લસ બી પ્લસ સી ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ એમ. કેમ કે એ બી અને સી ની સરેરાશ મારે કાઢવી હોય તો એ બી અને સી ના સરવાળાને મારે 3 થી ડિવાઈડ કરવું પડે તો મને એની સરેરાશ મળે. મતલબ હું એમ પણ લખી શકું છું કે a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 3m. હા, આ બી હું
લખી શકું છું. ઓકે, મારે સરેરાશ કોની શોધવાની છે? એ સ્ક્વેર, બી સ્ક્વેર અને સી સ્ક્વેરની મારે સરેરાશ શોધવાની છે. એનો મતલબ એવું થાય, આઈ એમ વેરી ક્લિયર કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન 3 આ મારે શોધવાનું છે. આ મારે શોધવાનું છે, રાઈટ? તો હવે આ બધું જોઈને મને થોડુંક આઈડેન્ટિટી જે હું ભણીને આવ્યા, આપણે બધા ભણીને આવ્યા કે જ્યારે મારી પાસે એ પ્લસ બી પ્લસ સી હોય, એ બી પ્લસ બીસી પ્લસ એસી મને આપેલું હોય, એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર રિગાર્ડિંગ મને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, તો એક મેથેમેટિક્સની એક બહુ બ્યુટીફુલ આઈડેન્ટિટી છે દેટ વી શુડ લર્ન. આપણે આ શીખીને આવ્યા કે એ પ્લસ બી પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac. તો હું સિમ્પલી લખી દઉં 2 બાર કોમન કાઢીને 2ab પ્લસ bc પ્લસ ac, રાઈટ? a પ્લસ બી પ્લસ સી સ્ક્વેર, એ પ્લસ બી પ્લસ સી ની વેલ્યુ આપણી પાસે છે 3m. તો અહીંયા હું લખી દઉં છું 3m સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આની વેલ્યુ છે 0 મલ્ટીપ્લાઇડ બાય 2 દેટ ઇઝ 0. સો નો નીડ ટુ રાઇટ, રાઈટ? મારી પાસે આવી ગયું 3m સ્ક્વેર એટલે 9m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. મારે ફાઇન્ડ શું કરવાનું હતું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ડિવાઈડ બાય 3. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરની વેલ્યુ મારી પાસે છે 9m સ્ક્વેર ડિવાઈડ બાય 3 that is 3m સ્ક્વેર. તો એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેરની સરેરાશ આવશે 3m સ્ક્વેર, રાઈટ? તો આસાન હતું, પણ આ આઈડેન્ટિટીનો પ્રયોગ થયેલો છે. દેટ આઈડેન્ટિટી યુ મસ્ટ નો. 9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓએ પ્રત્યેકે 12 રૂપિયા ખાવા માટે ખર્ચ્યા. 9મા વ્યક્તિએ 9 વ્યક્તિઓના સરેરાશ ખર્ચ કરતા 8 રૂપિયા વધુ ખર્ચ્યા. તો 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ કુલ રકમ જણાવો. કે 9 વ્યક્તિઓએ કેટલા રૂપિયા ખર્ચ્યા. એક વાતને સમજીએ કે 9 વ્યક્તિ ખાવા ગયા, જેમાંથી 8 વ્યક્તિઓએ દરેકે 12 રૂપિયા ખર્ચ્યા. મતલબ મને ખબર પડી કે 8 વ્યક્તિઓએ 96 રૂપિયા ખર્ચ્યા. 8 વ્યક્તિઓએ 96 રૂપિયા ખર્ચ્યા. 9 માંથી 8 જણાએ ઈચ સ્પેન્ડ 12 રૂપીસ, 12 @ 96, 96 રૂપિયા ખર્ચ્યા. 9માએ કેટલા ખર્ચ્યા? 9માએ 9 વ્યક્તિઓના સરેરાશ ખર્ચથી 8 વધુ. હું માની લઉં કે 9 વ્યક્તિઓનું સરેરાશ ખર્ચ x, તો 8મા વ્યક્તિએ ખર્ચ્યા x પ્લસ 8. 9મા વ્યક્તિએ ખર્ચ્યા x પ્લસ 8. વોટ આઈ હેવ એઝ્યુમ્ડ કે 9 વ્યક્તિઓનો સરેરાશ ખર્ચ, 9 વ્યક્તિઓનો સરેરાશ ખર્ચ બરાબર x રૂપીસ. આ મેં અઝ્યુમ કરી લીધું. તો 9મા વ્યક્તિએ કેટલા રૂપિયા ખર્ચ્યા? 9 વ્યક્તિઓના સરેરાશ ખર્ચથી 8 રૂપિયા વધુ, મતલબ x પ્લસ 8. 96 રૂપિયા ખર્ચ્યા 8 વ્યક્તિઓએ, x પ્લસ 8 રૂપિયા ખર્ચ્યા 9મા વ્યક્તિઓએ. તો આ ટોટલ ખર્ચ કોનું આવી ગયું? 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ રકમ આવી ગઈ. તો 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ રકમ કેટલી? 9x. ક્લિયર છે? 9 વ્યક્તિઓની એવરેજ x ની હોય તો તેમના દ્વારા ખર્ચાયેલ રકમ 9x. સોલ્વ કરો ઇક્વેશનને. તો 96 પ્લસ x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 9x. આ x પહેલી બાજુ જતો રહે એટલે 9x માઇનસ x દેટ ઇઝ 8x. 96 પ્લસ 8 એટલે 104. તો 13 × 104, x ની વેલ્યુ 13. x ની વેલ્યુ આવી ગઈ 13. મને શું પૂછે છે? 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ કુલ રકમ જણાવો. 9 વ્યક્તિઓ દ્વારા ખર્ચાયેલ કુલ રકમ કેટલી? 9x. x ની વેલ્યુ કેટલી? 13. એટલે કુલ રકમ કેટલી? 9 × 13 that is 117 rupees. The total amount spent by 9 persons is 117 rupees. સમજાય છે વાત?
બહુ આસાન છે, ખાલી બસ આ એક ઇક્વેશન ફોર્મ્યુલેટ કરતા આપણને થોડુંક આવડવું જોઈએ. ઓકે, એ બી અને સી નું સરેરાશ દળ 45 કિલોગ્રામ છે. આ આપણે શું ડિસ્કસ કરી રહ્યા છે? ધ મિસેલેનિયસ ક્વેશ્ચન્સ બેઝડ ઓન એવરેજ, બેઝડ ઓન મીન, મધ્યક પર આધારિત જે મિસેલેનિયસ ક્વેશ્ચન્સ પૂછાય છે એને અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છે. આ બધી મેથડને કમ્પાઇલ કરીને બનાવેલા ક્વેશ્ચન્સ છે. ધેન વી વિલ ડિસ્કસ અબાઉટ ધ મેડિયન એન્ડ ધેન વી વિલ ડિસ્કસ ધ કન્સેપ્ટ ઓફ ધ મોડ, મતલબ મધ્યસ્થ અને બહુલકના કન્સેપ્ટને આપણે ચર્ચીશું. એ બી અને સી નું સરેરાશ દળ 45 કિલો છે, તો હું એમ લખી શકું કે એ બી અને સી નું ટોટલ દળ 135 કિલો થાય. ધીસ આઈ કેન રાઇટ. આ મને લાગે છે તમને બી ખ્યાલ આવી ગયો છે. હું એમ સમજાવવા માંગુ છું કે એ બી અને સી નું એવરેજ 45, મતલબ દરેકનું 45 45 45, તો ત્રણેયનું ટોટલ કેટલું થાય? 135 કિલો. એ હું લખી શકું. એ અને બી નું સરેરાશ, એ અને બી નું સરેરાશ જો 40 કિલો હોય તો એ અને બી નું ટોટલ 80 કિલો થાય. તો એ અને બી નું ટોટલ 80 કિલો થાય. બી અને સી નું સરેરાશ, બી અને સી નું સરેરાશ જો 43 કિલો હોય તો બી અને સી નું ટોટલ 86 કિલો થાય. ઇટ ઇઝ વેરી ક્લિયર, રાઈટ? આ બહુ ક્લિયર છે. ત્રણ સ્ટેટમેન્ટ, આઈધર ત્રણ ઇક્વેશન મારી પાસે છે. મને પૂછે છે બી નું દળ જણાવો. જો સિમ્પલી કેવી રીતે જણાવાય? હું આ બે ઇક્વેશનને ટોટલ કરું ને, આ બે ને, તો હું આમ લખી શકું છું. સી એ પ્લસ બી આ રહ્યું, સી પ્લસ બી આ રહ્યું, સી પ્લસ બી, બી પ્લસ સી પણ લખી શકાય, સી પ્લસ બી પણ લખી શકાય. મતલબ એ પ્લસ બી પ્લસ સી પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ વોટ? 80 પ્લસ 86, 80 પ્લસ 86, મતલબ એ પ્લસ બી પ્લસ સી પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 6 અને આ 166. 166 મને કોનું પૂછે છે? બી નું પૂછે છે. આ જે એ પ્લસ બી પ્લસ સી છે એની વેલ્યુ 135 મારી પાસે છે. સો આઈ કેન સબસ્ટિટ્યુટ હિયર ઇઝ ઇક્વલ ટુ 166. સો બી ઇઝ ઇક્વલ ટુ વોટ? આ 135 પહેલી બાજુ જાય, 166 માઇનસ 135, that is 31. So the mass of B, B નું દળ થઈ જશે 31 કિલોગ્રામ. ક્વેશ્ચનમાં કશું છે નહીં, થોડુંક જ ખાલી અરેન્જમેન્ટ, રીઅરેન્જમેન્ટ છે. બસ આ ખાલી રીઅરેન્જ કરતા આપણને આવડે તો ક્વેશ્ચન બહુ આસાન છે, રાઈટ? ઓકે, લેટ્સ પ્રોસીડ ફર્ધર. એક પરીક્ષામાં વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 50 છે. એક પરીક્ષામાં વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 50 છે. વિદ્યાર્થીઓ કેટલા ખબર નથી, એ જ આપણો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. હું તમને એમ કહી દઉં કે વિદ્યાર્થીઓ x છે, તો ટોટલ કેટલું થાય? 50x થાય. ધારો કે પરીક્ષામાં બેઠેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા x અને x વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 50 હોય તો ટોટલ કેટલા થાય? 50x. ક્લિયર? બહુ ક્લિયર છે. ક્ષતિ સુધારવા માટે અંદર એરર રહી ગઈ છે. ક્ષતિ સુધારવા માટે 100 વિદ્યાર્થીઓના ગુણ 90 થી 60 કરવામાં આવ્યા. 100 વિદ્યાર્થીઓના ગુણ એરર રેક્ટિફાઈ કરવા માટે, ક્ષતિ સુધારવા માટે 100 વ્યક્તિઓના ગુણ 90 થી 60 કરવામાં આવ્યા. મતલબ પ્રતિ વિદ્યાર્થી, દર વિદ્યાર્થીએ 30 માર્ક ઘટે, એટલે 100 વિદ્યાર્થીઓ પર 3000 માર્કનો ઘટાડો થાય. આ ટોટલ માર્ક હતા 50x, એમાંથી 3000 માર્ક ઘટાડી લીધા એરર રેક્ટિફાઈ કરવા માટે, ભૂલ સુધારવા માટે. તો થયું શું કે એવરેજ ઘટીને 45 ગુણની થઈ ગઈ. 45 ગુણની એવરેજ થઈ ગઈ. વિદ્યાર્થીઓ x હોય તો ટોટલ કેટલું થઈ જાય? 45x, રાઈટ? આ એક સિમ્પલ ફોર્મ્યુલા, વેરી સિમ્પલ, ધીસ ઇઝ વેરી સિમ્પલ ફોર્મ્યુલા.
આ એક સાદું સમીકરણ એક બની ગયું. 45x ને આ બાજુ લઈ આવો એટલે 5x થઈ જાય અને 3000 ને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ 3000 થઈ જાય. તો x ની વેલ્યુ આવી જાય 3000 ભાગ્યા 5, 3000 ભાગ્યા 5 that is 600, રાઈટ. તો કેટલા વિદ્યાર્થીઓ છે ટોટલ? 600 સ્ટુડન્ટ્સ આર there, right? I think you all might have got. આ પણ એડિશન ટાઈપનો જ ક્વેશ્ચન છે, સિમ્પલ એડિશન કરવાનું છે. હમણાં જે આપણે a પ્લસ b પ્લસ c વાળો જો ક્વેશ્ચન જોઈને આયા, સિમિલર પેટર્ન પર આધારિત પ્રશ્ન છે. જો આને સમજીએ આપણે. p અને q ની સરેરાશ માસિક આવક 5050 હોય, હું સીધું લખું છું અહીંયા. p અને q ની સરેરાશ 5050 હોય તો p અને q નો સરવાળો 10100 થાય. આ ક્લિયર છે? ફરી બતાવી દઉં. બંનેના 5050 5050, બેવના 5050 5050, બેવનું ટોટલ કરો અથવા તો બે વડે ગુણી કાઢો તો ટોટલ આવશે બંનેનું 10100. એના પછી છે q પ્લસ r. q પ્લસ r ની સરેરાશ માસિક આવક કેટલી? 6250. મતલબ q ના પણ 6250 અને r ના પણ 6250, તો બેનું ટોટલ કેટલું થાય? 12500. આ ટોટલ થઈ ગયું 12500. 12500. હવે p અને r ની સરેરાશ માસિક આવક કેટલી છે? 5200. તો p અને r નું ટોટલ કેટલું થઈ જાય? 10400. 10400. ક્લિયર? હવે બંનેને એડ કરી દઉં તો જો સમજો આ શું થશે? p પ્લસ q પ્લસ q પ્લસ r પ્લસ p પ્લસ r. તો આને હું લખી શકીશ 2p પ્લસ 2q, p 2 times so 2p, q 2 times so 2q and r 2 times so 2r. 2 ને કોમન કાઢી લીધું બહાર, so p પ્લસ q પ્લસ r. અને આ બાજુ હું ટોટલ કરી દઉં તો આ થશે આ 0 0, 5 6 4 10 ની 0, આ 3 અને આ 3, 33000. એનો મતલબ p પ્લસ q પ્લસ r બરાબર આ બે જશે છેદમાં, 33000 ના છેદમાં મતલબ 16500. p પ્લસ q પ્લસ r 16500. મને શું પૂછે છે? p ની માસિક આવક જણાવો. p ની માસિક આવક જણાવવું હોય તો q અને r ની માસિક આવક આમાંથી માઇનસ કરી દઉં તો ડાયરેક્ટલી આઈ વિલ ગેટ ધ મંથલી ઇન્કમ ઓફ p. તો q અને r ની કેટલી છે? r એ 12500. તો 16500 માંથી 12500 માઇનસ કરી દઉં તો ઇક્વેશન બનશે આ p પ્લસ 12500 ઇક્વલ ટુ 16500. મતલબ p ની મંથલી ઇન્કમ થઈ ગઈ 4000 રૂપિયા. p ની મંથલી ઇન્કમ થઈ ગઈ 4000 રૂપિયા. રાઈટ? સિમ્પલી એડિશન એન્ડ રીઅરેન્જમેન્ટ ઓફ ધી ટર્મ્સ, એ ટાઈપનો ક્વેશ્ચન હતો આ. હા, પણ આમાં ધ્યાન રાખવાનું કે p પ્લસ q બરાબર 5050 ઘણા લખી દે, ત્યાં ભૂલ થઈ જાય, પણ એ 2 થી મલ્ટીપ્લાય કરવાનું છે. એ એક કન્સેપ્ટને યાદ રાખવાનું છે. ઓકે, ધીસ વોઝ ઓલ અબાઉટ ધી મીન. નાઉ વી વિલ ડિસ્કસ ધ મેડિયન. ગુજરાતીમાં કહેવાને મધ્યસ્થ. રાઈટ? બહુ આસાન કન્સેપ્ટ છે એકચ્યુઅલી. તો અહીંયા મેં ફોર્મ્યુલા લખી છે મધ્યસ્થની, કે જ્યારે પ્રાપ્તાંકો એકી સંખ્યામાં હોય ને ત્યારે n+1/2 અવલોકન ઓબ્ઝર્વેશન. જેમ કે માની લો કે 5 પ્રાપ્તાંકો હોય, 8 10 12 14 અને આ 16. 5 પ્રાપ્તાંકો હોય, સેન્ટરમાં તમારો મધ્યસ્થ હોય. ધીસ ઇઝ યોર મેડિયન. રાઈટ? તો આ શું કહેવા માંગે છે? n+1/2. પ્રાપ્તાંક કેટલા છે? 5. 5 + 1/2 એટલે કે 6/2. એટલે કે થર્ડ ઓબ્ઝર્વેશન, ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ ઓબ્ઝર્વેશન એ તમારું મધ્યસ્થ થાય. આ તો વાત થઈ ગઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય તો. પણ આપણે નથી ફોર્મ્યુલા વાપરવી, પણ ફોર્મ્યુલા એટલા માટે મેં આ સ્ક્રીન પર તમારી સામે શેર કરી રહ્યો છું. તો હું કેમ કે ઘણી વખત એક્ઝામમાં સીધો ક્વેશ્ચન આવી જાય કે જ્યારે પ્રાપ્તાંકો
બેકી સંખ્યામાં હોય ત્યારે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર જણાવો. એટ ધેટ ટાઈમ તમારી પાસે આ ડેટા હોવા જોઈએ કે મધ્યસ્થ શોધવા માટેની ફોર્મ્યુલા છે n+1/2 n+1/2th ઓબ્ઝર્વેશન. પણ એની પહેલા તમામ પ્રાપ્તાંકોને કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવા. ઇટ ઇઝ વેરી મચ કમ્પલસરી, નહીં તો આન્સર ખોટો આવશે. રાઈટ. એટલે સૌથી પહેલા ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દેવા. અને જો પ્રાપ્તાંક બેકી સંખ્યામાં હોય, જેમ કે 6 હોય, અહીં 5 હતા, 5 હોય તો સેન્ટર મળે, 5 હોય તો સેન્ટર મળે, પણ 6 હોય તો તમને સેન્ટર નહીં મળે. તો એવા સંજોગોમાં એક આ ફોર્મ્યુલા છે, જેમ કે 8, 10, 12, 14, 16, 18, 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણી પાસે પ્રાપ્તાંકો બેકી સંખ્યામાં છે. ફોર્મ્યુલા શું કહે છે? n/2. n કેટલા છે? 6. 6 ભાગ્યા 2 એટલે થર્ડ પ્લસ n/2 n+1/2. n/2 + 1 એકચ્યુઅલી n આ ખોટું છે, હું અહીંયા ફરીથી લખી દઉં. n/2 પ્લસ n/2 + 1 ડિવાઈડ બાય 2. ધીસ ઇઝ રાઈટ ફોર્મ્યુલા. થોડાનું ઇન્ટરપ્રિટેશન ખોટું થઈ શકે છે એટલે લખી કાઢ્યું n/2. 6/2 એટલે થર્ડ, 6/2 + 1 એટલે 3 + 1 ફોર્થ, ધીસ ઇઝ ફોર્થ, એન્ડ ડિવાઈડ બાય 2. તો થર્ડ ઓબ્ઝર્વેશન 12 છે અને ફોર્થ ઓબ્ઝર્વેશન 14 છે. તો 26/2 એટલે મધ્યસ્થ થઈ ગયો તમારો 13. કરેક્ટ. ના સમજાયું હોય તો આગળના ક્વેશ્ચનમાં બરાબર સમજાશે, પણ ખાલી ફોર્મ્યુલા યાદ રાખી લો કે જ્યારે મધ્યસ્થ શોધવાનું થાય અને પ્રાપ્તાંકો બેકી સંખ્યામાં હોય ત્યારની ફોર્મ્યુલા આ રહી. m = n/2 + n/2 + 1 ડિવાઈડ બાય 2th ઓબ્ઝર્વેશન. ટુથ ઓબ્ઝર્વેશન. રાઈટ. અને પ્રાપ્તાંકો જ્યારે એકી સંખ્યામાં હોય ત્યારે n+1/2th ઓબ્ઝર્વેશન. આ તો છે ફોર્મ્યુલા. પણ જો ફોર્મ્યુલાનો ઉપયોગ ના કરવો હોય તો ડાયરેક્ટ કેવી રીતે આન્સર આપવાનો હું બતાવું તમને. સૌથી પહેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી લો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી લો. સૌથી પહેલા આવશે અહીંયા, સૌથી પહેલા આવશે 10, એના પછી આવશે 12, એના પછી આવશે 18, ધેન 23, 10, 12, 10, 12, 18, 23, then 53, then 68 and then 75. આ મેં ચડતા ક્રમમાં ગોઠવી લીધા. હવે મને ખબર પડી ગઈ પ્રાપ્તાંક 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. કરેક્ટ. હવે ફોર્મ્યુલા નથી લગાડવાની. સી વોટ વી કેન ડુ. જો તમને ખ્યાલ આવતો તો સેન્ટરમાં જે હોય તમારો મધ્યસ્થ. સો 23 ઇઝ યોર મેડિયન. રાઈટ. અને સેન્ટર ના ખબર પડે, એક અહીંથી કટ કરો, એક અહીંથી, એક અહીંથી કટ કરો, એક અહીંથી, એક અહીંથી કટ કરો, એક અહીંથી, જે રહી જાય એ તમારો મધ્યસ્થ. કરેક્ટ છે. ઓકે, આગળ સમજીએ જી. સૌથી પહેલામાં પહેલું કામ છે ડેટાને ચડતા ક્રમમાં ગોઠવી લો. કરેક્ટ. આ સ્ટેપ ભૂલવાનું નથી. તો સૌથી પહેલા હું લખીશ 5, એના પછી આવશે 18, એના પછી આવશે 28, 5, 18, 28, એના પછી આવશે 76, એના પછી આવશે 80 અને એના પછી આવશે 88. રાઈટ. હવે આમાં પ્રાપ્તાંકો બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં હોય એટલે આમાં સેન્ટર નહીં મળે. અહીંથી 2 છોડી દઈએ, અહીંથી 2 છોડી દઈએ, આ જે વચ્ચે મળ્યું એનું ટોટલ 28 + 76/2. સો ઇટ વિલ બી 8 ને 6 14 ની 4, 8 6 14 ની 4 ને 1, 104/2 એટલે આ થશે 52. 5, 18, 28, 76, 80 અને 88. ઓકે. 28 + 76 that is 104. એટલે આનો આવશે તમારો મધ્યસ્થ આવશે આનો 52. કરેક્ટ. ઓકે.
બહુલકની જો વાત કરીએ તો જે પ્રાપ્તાંક માહિતીમાં વારંવાર પુનરાવર્તિત થતો હોય, વારંવાર રિપીટિંગ થતો હોય, એ જે પ્રાપ્તાંક છે એને માહિતીનો બહુલક કહેવાય. ઇંગ્લિશમાં એને મોડ કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય એને મોડ. અને મોડ શોધવા માટેનો એક ફોર્મ્યુલા પણ છે, z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આ તો છે તમારો મધ્યસ્થ અને આ છે તમારો મધ્યક. ધીસ ઇઝ યોર મીન. ધીસ ઇઝ યોર મીન મધ્યક. 3m માઇનસ 2x બાર. રાઈટ. તો જે અનક્લાસિફાઈડ ડેટા છે એને તો જોઈને જ તમે કહી દેશો. જેમ કે માની લો કે એવા ડેટા આવે કે 2 2 2 8 8 7 7, તો આમાં હું એમ કહી શકું કે આ માહિતીનો બહુલક 2 છે, કેમ કે 2 3 વખત રિપીટ થાય છે. પણ ધારો કે 8 પણ 3 વખત રિપીટ થાય, 7 પણ 3 વખત રિપીટ થાય, તો હવે આ માહિતીના કુલ 3 બહુલક કહેવાય. 2 8 અને 7. મતલબ આ માહિતી ટ્રાય મોડલ ફ્રીક્વન્સી ત્રિબહુલકીય માહિતી છે. આ કરેક્ટ છે. તો ઇટ ઇઝ વેરી ઇઝી. બહુલકને તો જોઈને કહી શકાય, પણ જે સારા ક્વેશ્ચન પૂછાય છે ને પ્રશાસનિક સેવાઓમાં, એ લગભગ આ ફોર્મ્યુલા પર બેઝડ જે ક્વેશ્ચન્સ છે 3m માઇનસ 2x બાર, એ મેજરલી એ પૂછાય છે. તો એના પર આપણે કામ કરીએ. લેટ અસ સી ધીસ ટાઇપ્સ ઓફ ક્વેશ્ચન. અધરવાઇઝ મોડના ક્વેશ્ચન તો જોઈને આસાનીથી આપણે સોલ્વ કરી દઈશું. કરેક્ટ. ઓકે. કોઈ એક માહિતીનો બહુલક 6 છે, મતલબ હું લખી લઉં z બરાબર 6. મધ્યક અને મધ્યસ્થનો તફાવત 12 છે. મધ્યક અને મધ્યસ્થનો તફાવત 12 છે. તો માહિતીનો મધ્યક જણાવો. મતલબ x બાર ફાઇન્ડ કરવાનું છે. we have to find out x બાર. ઓકે. હવે તમે જુઓ કેવી રીતે આને સોલ્વ કરીએ. મારી પાસે ફોર્મ્યુલા છે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આ મારી પાસે ફોર્મ્યુલા છે. z ની વેલ્યુ મારી પાસે છે 6. x બારની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. m ની વેલ્યુ મારી પાસે છે નહીં, પણ મારી પાસે વેલ્યુ છે x બાર માઇનસ m ની. તો જો એનો હું ઉપયોગ કેવી રીતે કરી શકું, સી કઈ રીતે આનો ઉપયોગ કરું. આનો મારે ઉપયોગ કરવો છે, તો હું આને આ રીતે રીઅરેન્જ કરીને લખીશ. અહીંયા હું લખું છું x બાર અને અહીંયા લખું છું -3. સી વોટ વિલ હેપન. આ તો છે x બાર, આ છે -3x બાર. તો x બાર -3x બાર that is -2x બાર. તો આ -2x બાર આવી ગયું. માઇનસ માઇનસ પ્લસ, અને 3 નો ગુણાકાર m માં કરો તો +3m આવી ગયું. +3m. સો વી હેવ ઓનલી રીઅરેન્જડ ધી ટર્મ. હવે જો આન્સર આવી જશે આ x બાર -3, આ x બાર -m ની વેલ્યુ છે 12. સો z ઇઝ ઇક્વલ ટુ x બાર -36. આ -36 ને ઇક્વલ ટુ ની સાઇન ની આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય. સો x બાર ની વેલ્યુ થઈ ગઈ 42. x બાર બરાબર 42. તો મધ્યકનું મૂલ્ય થઈ ગયું 42. કરેક્ટ. ઓકે. z is equal to 13. it is given. જો માહિતીના મધ્યક અને બહુલકનો તફાવત મતલબ x બાર માઇનસ z is equal to 18. આ તો બહુ ક્લિયર કટ છે, બહુ આસાન ડેટા આપી દીધો છે. x બાર માઇનસ z 18 આપ્યું છે, z તો 13 છે જ, એટલે x બાર માઇનસ 13 બરાબર 18. સો x બાર ઇક્વલ ટુ 31, z ઇક્વલ ટુ 13. પૂછ્યું છે શું? માહિતીનો મધ્યસ્થ જણાવો. ઇઝીલી, બહુ ઇઝીલી શોધી કાઢીએ. z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. z કેટલું છે 13, x બારની વેલ્યુ કેટલી 31. 13 ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 62. -62 ને આ બાજુ લાવીને 75 થઈ જશે. 75 ઇઝ ઇક્વલ ટુ 3m. therefore m ઇઝ ઇક્વલ ટુ 25. 75 ડિવાઇડ બાય 3
that is 25. તો મધ્યસ્થનું મૂલ્ય થઈ જશે 25. આ તો થોડું આસાન હતું. આગળ સમજીએ. m માઇનસ x 18 હોય તો z માઇનસ m ઇક્વલ ટુ વોટ, રાઈટ? m માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 18 તો z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ વોટ? જો આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે, z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. ધીસ ઇઝ અવર ફોર્મ્યુલા. હવે ક્વેશ્ચન તરફ નજર કરીએ કે ડેટા શું શું આપેલા છે. m માઇનસ x આપ્યું છે, z માઇનસ m મને પૂછ્યું છે. z માઇનસ m મારે ફાઇન્ડ કરવાનું છે. તો વોટ આઈ વિલ ડુ, બંને બાજુથી m માઇનસ કરી દઉં. તો જો લેફ્ટ સાઈડમાં m માઇનસ કરીએ એટલે z માઇનસ m, અને અહીંથી m માઇનસ કરો તો 3m માઇનસ m માઇનસ 2x બાર. બંને બાજુથી m માઇનસ કરી દીધું એટલે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ મારે જે શોધવાનું છે એ મને મળી ગયું. કરેક્ટ? અહીંયા જોઈએ 3m માઇનસ m that is 2m માઇનસ 2x બાર. કરેક્ટ? અહીંથી બે કોમન કાઢી લઉં, m minus x bar. Now I have the value of m minus x bar આ રહી 18. હવે હું સીધું સબસ્ટિટ્યુટ કરી શકું છું વેલ્યુને. આ 18 અહીંયા મૂકી દઉં. સો અવર આન્સર વિલ બી 36. z માઇનસ m ની વેલ્યુ આવશે 36. રાઈટ? આઈ થિંક બધાને સમજાઈ રહ્યું હશે. કરેક્ટ? z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થઈ રહ્યો છે. કરેક્ટ? બહુલક શોધવું હોય તો આ ફોર્મ્યુલા મેજરલી વપરાય છે. અધરવાઇઝ અનક્લાસિફાઈડ ડેટા હશે, મેં કીધું એમ તમે જોઈને જ કહી દેશો જે નંબર વારંવાર રિપીટ થતો હશે એ તમારી માહિતીનો બહુલક હશે. કરેક્ટ? આગળ ચાલીએ. 4 થી 296 સુધી તમામ બેકી પદોની શ્રેણીનું મધ્યસ્થ જણાવો. કરેક્ટ? જો હવે કેવી રીતે લેવલ પર તમને લઈ જાય મધ્યસ્થ શોધતા શોધતા, હું તમને બહુ આસાન મેથડથી કામ કરીને બતાવું છું કે આ જેટલું લાગે એટલું ડિફિકલ્ટ ક્વેશ્ચન નથી. આ 1 સેકન્ડનો બી ક્વેશ્ચન નથી, પણ ધારીએ તો આપણે બહુ ટાઈમ પાસ કરી શકીએ છીએ. કેવી રીતે સમજીએ. 4 થી 296 સુધી તમામ બેકી પદો, મતલબ 4, 6, 8, 10 ડેશ 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 અપ ટુ 296. આ બધાનું મારે મધ્યસ્થ જણાવવાનું છે. મધ્યસ્થ મને ખબર પડે કે વચ્ચે ક્યાંક સેન્ટરમાં ક્યાંક આવશે, રાઈટ? હવે મને એ ખબર નથી કે આ પદો કેટલા પદો છે. તો પદ શોધવા માટેની એક ફોર્મ્યુલા છે, tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1d. આ હું ટ્રેડિશનલ અપ્રોચથી કામ કરી રહ્યો છું બિલકુલ. એન્ડ ધેન આઈ વિલ શો યુ ધ નોન ટ્રેડિશનલ મેથડ, જેનાથી 1 સેકન્ડમાં ક્વેશ્ચનનો આન્સર આપણો આવી જશે. tn એટલે શું? 296. a એટલે શું? ફર્સ્ટ ટર્મ that is 4, n minus 1. d એટલે શું? પદોની વચ્ચે ડિફરન્સ. 6 minus 4 2, 8 minus 6 2, 2 નો ડિફરન્સ છે. આ 4 ને આ બાજુ લઈ આવું એટલે 292, અને આ 2 ને છેદમાં લઈ આવીએ એટલે અહીંયા રહી જશે n minus 1. આને જો હું કટ કરી દઉં તો આ થઈ જશે 146 equal to n minus 1. so n equal to what? 147. મતલબ આ શ્રેણીમાં કેટલા પદો છે? 147. 147. રાઈટ? 147 પદો છે. 147 પદો હોય તો મારું મધ્યસ્થ ક્યાં હોય? હમણાં હાલ જોઈને આયા n+1/2. 147 પ્લસ 1/2 એટલે 148/2. 148/2 એટલે જે 74મું પદ હશે ને, 74મું પદ એ મારો મધ્યસ્થ હશે. રાઈટ? મતલબ કે આ જે 74th ટર્મ છે આ મારો મધ્યસ્થ. આ બાજુ 73 સંખ્યાઓ હશે,
આ બાજુ 73 સંખ્યાઓ હશે, કુલ 147 સંખ્યાઓ છે. 4 6 8 10 12 ડેશ 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 અપ ટુ 296. તો મારો મધ્યસ્થ કયો? મારો મધ્યસ્થ છે 74th ટર્મ, 74th ટર્મ, 74મો પદ. હવે પાછું મારે શોધવું પડે કે 74મો પદ કયો. તો સમાંતર શ્રેણીની અહીંયા મારે થોડીક ફોર્મ્યુલા લગાડવી પડે. તો 74મો પદ શોધવું હોય તો T74 બરાબર a પ્લસ n માઇનસ 1, એટલે 74 - 1, આના ડિફરન્સ 2 નો. તો એ તો છે 4, 74 - 1 એટલે 73, 73 દુ 146, એટલે 74મો પદ આવી ગયો 150. એટલે 4 થી 296 સુધીની તમામ બેકી પદોની શ્રેણીનું મધ્યસ્થ મારે શોધવાનું કે તો એનો આન્સર આવે છે 150. આ તો થઈ બહુ બધી મગજમારી, રાઈટ. હવે સિમ્પલ એપ્રોચ લગાડીએ કે જેને કહેવાય સ્માર્ટ વર્ક, રાઈટ. વી જસ્ટ વોન્ટ ટુ ડુ ધ સ્માર્ટ વર્ક. તમે બી મને કહી શકશો કે 4 થી 296 નું મારે મધ્યસ્થ કેવું હોય. તો મધ્યસ્થ એ એની એવરેજ જ હોય. ઇઝ ધેટ ક્લિયર? સેન્ટરમાં આવે એ મધ્યક જ હોય. એટલે મધ્યક અને મધ્યસ્થ આનો સરખો જ થાય. તો જ્યારે મારે એવરેજ શોધવાની થાય, સિમ્પલી શોધવાની 4 પ્લસ 296 ભાગ્યા 2, 300 ભાગ્યા 2, that is 150. This is your answer, 150. વાત સમજાય? ફરી એકવાર સમજાવી દઉં. કોઈ મને એમ કહી દે કે 2 થી 100 ની એવરેજ કેટલી? તો 2 થી 100 ની એવરેજ થાય 51. 2 વત્તા 100 ભાગ્યા 2, 51. મતલબ એનો મધ્યસ્થ બી 51 અને એની સરેરાશ બી 51. કરેક્ટ? નાનો નંબર લઈને જોઈ લઈએ. કદાચ કોઈ એમ કહી દે 2 થી 10, 2 થી 10 નો મધ્યસ્થ જણાવો. તો 2 થી 10, 2 પ્લસ 12, 12 ભાગ્યા 2 એટલે 6. સિમ્પલી તો જો સમજીએ 2 4 6 8 10, તો મધ્યક બી 6 અને મધ્યસ્થ બી 6. સિમ્પલી વી કેન રાઇટ. તો આનો સીધો સાદો આન્સર શું હતો? 4 પ્લસ 296 ડિવાઇડ બાય 2, that is 150. રાઈટ. તો જો ધારીએ એ રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. સ્માર્ટ વર્ક બી કરી શકીએ છીએ, હાર્ડ વર્ક અને બ્લેક લેબર બી કરી શકીએ છીએ. 49 ક્રમિક ધન પૂર્ણાંકોનો સરવાળો 16807 છે. તો તેમનો મધ્યસ્થ જણાવો. અગેન સેમ થિંગ, મધ્યસ્થ that is the average. આમ બે અલગ અલગ ટર્મ છે, આમ ટર્મ અલગ અલગ છે, પણ મોસ્ટ પ્રોબેબલી એ મધ્યક હોય, એ મધ્યસ્થ બી હોય. આવા જે એકી સંખ્યાઓ આવે છે એવા કિસ્સામાં 49 સંખ્યાઓ છે, 49 ઓડ નંબર છે. એટલે ઓડ નંબરનો જે સેન્ટરમાં હશે એની એવરેજ બી હશે અને એનો મધ્યસ્થ બી હશે. સિમ્પલી સમજાવી દઉં કે 49 ધન પૂર્ણાંકો હોય તો જે વચ્ચે 25મો પ્રાપ્તાંક હશે, આની આ બાજુ 24, આની આ બાજુ 24, આમ 24 આમ 24, 48 ને વચ્ચે સેન્ટરમાં 49મો મતલબ 25th ઓબ્ઝર્વેશન. તો આ મધ્યસ્થ પણ કહેવાય અને આને મધ્યક પણ કહેવાય. સો વી આર અપ્લાઇંગ ધ લોજિક. એટલે આપણે આ લોજિકને અપ્લાય કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે સમજીએ કે હું આનો મધ્યક બી શોધું ને તો એનો મધ્યસ્થ જ હશે, રાઈટ. તો મધ્યક શોધવા માટેનું શું લોજિક છે કે બધાનો સરવાળો તો આપેલો જ છે 16807 અને કેટલા ધન પૂર્ણાંકો છે? 49. આ 49, રાઈટ. ટ્રાય કરે 7 થી ઉડે કે નહીં ઉડતું? 7 થી ઉડાવીને જોઈએ. આ 7 સીધી 49, આ 7 દુ 14, 7 ચોક 28 અને 7 એકા 7. ફરી 7 થી ડિવાઈડ કરી દઈએ તો આ થયું 7 તરી 21, 7 ચોક 28 અને 7 તરી 21, 343, રાઈટ. તો થોડીક વાર લાગી, પણ તમને જો થોડુંક ઇફ યુ આર પ્રેક્ટિસિંગ અ લોટ, તમને ખ્યાલ આવશે કે 16807 ને બી જો સ્પ્લિટ કરો ને તો
7 ની ઘાત 5 થઈ શકે છે. 16,807 એ 7 ની ઘાત 5 કહેવાય અને એને મારે ડિવાઈડ કરવાનું છે 7 ની ઘાત 2 થી. 49 is 7 square અને 16,807 it is 7/5, રાઈટ. તો સીધો આન્સર આવશે. આધાર સરખા હોય, ભાગાકાર થતો હોય તો ઘાતાંકોની બાદબાકી, મતલબ સિમ્પલી ઇટ ઇઝ 7/3 અને 7/3 એટલે કે 343. તો આ બધું ડિવાઈડ કરવાની તમારી જે મગજમારી છે એ મગજમારી પૂરી થઈ જાય. પણ આ તમને ખ્યાલ હોવું ઇટ ઇઝ ડિફિકલ્ટ. આ જલ્દીથી ક્લિક થોડી થાય કે 16,807 એકચ્યુઅલી 7 ની ઘાત 5 છે. તો આપણે આ એપ્રોચથી બી જઈ શકીએ છીએ. ઓકે, આગળ ચાલીએ. સારો ક્વેશ્ચન છે. એક કંપનીના 5 વાઇસ પ્રેસિડેન્ટનો સરેરાશ પગાર 5 લાખ છે. એક કંપનીમાં 5 વાઇસ પ્રેસિડેન્ટ છે, સરેરાશ પગાર 5 લાખ છે. મતલબ હવે તમે આસાનીથી કહી શકશો કે પાંચેનું ટોટલ એ 25 લાખ હોવું જોઈએ. નાઉ યુ કેન ટેલ મી વેરી ઇઝીલી A પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ, આ 5 વાઇસ પ્રેસિડેન્ટ કંપનીના, અને એમનો સેલરી કેટલો? એનો સેલરી છે 25 લાખ. ક્યાંથી લખી નાખ્યું મેં આ? કેમ કે સરેરાશ 5 લાખ છે, એક વ્યક્તિનો 5 લાખ છે, તો 5 વ્યક્તિના 25 લાખ છે. પગારનો મધ્યક અને મધ્યસ્થ 5 લાખ રૂપિયા છે. મધ્યક બી અને મધ્યસ્થ પણ એ 5 લાખ છે. એટલે અહીંયા સેન્ટરમાં 5 લખી દઉં, કેમ કે આજ મારો મધ્યક અને આજ મારો મધ્યસ્થ. એક માત્ર બહુલક 8 લાખ રૂપિયા છે. ક્લિયરલી મેન્શન કરેલું છે કે આ માહિતીને એક માત્ર બહુલક છે, બે બહુલક નથી. અને બહુલક એને જ કહેવાય કે જે વારંવાર રિપીટ થાય. એટલે મિનિમમ 2 વાર તો રિપીટ થવું જ જોઈએ. મિનિમમ 3 વાર બી થઈ શકે છે, પણ હું 2 વાર તો રિપીટ કરું. 8 અને 8 આ બાજુ પણ લખી શકાય, કેમ કે મારે ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે 5 + 8 + 8 2 વાર એટલા માટે લખ્યું કેમ કે માહિતીનો એક બહુલક 8 છે. તો મહત્તમ અને લઘુત્તમ પગારનો તફાવત જણાવો. કરેક્ટ. હવે સમજો 8 8 16 અને 5 21 તો થઈ ગયા. 21 થઈ ગયા. હવે મારે અહીંયા 4 લાખ જ લખવું છે. 4 લાખ જ લખવું છે. તો 4 લાખ લખવા માટે જો હું શું લખી શકું? એનો સેલરી 2 લાખ, બીનો સેલરી 2 લાખ હું લખી શકું. પણ 2 2 એટલા માટે નહીં લખું કેમ કે પછી બહુલક 2 થઈ જાય, એક 8 ને એક 2. અહીંયા ક્લિયરલી મેન્શન છે કે બહુલક તો એક જ છે, મતલબ હું 2 વાર નહીં લખી શકું. સો ઓનલી કન્ડિશન લેફ્ટ, ધેટ ઇઝ 1 and 3. ધેટ ઇઝ 1 and 3. અહીંયા 1 લખવું પડશે, અહીં 3 લખવું પડશે. 3 + 1 નહીં લખી શકું કેમ કે મધ્યસ્થ છે, માહિતી ચડતા ક્રમમાં ગોઠવાયેલી છે. રાઈટ. તો હવે મને કહે છે કે મિનિમમ સેલરી અને હાઈએસ્ટ સેલરીનું ટોટલ જણાવો. તો મિનિમમ સેલરી 1 લાખ, હાઈએસ્ટ 8 લાખ, તો બેનું ટોટલ થઈ જશે 9 લાખ. રાઈટ. બહુ સારો ક્વેશ્ચન હતો, સમજવાનો ક્વેશ્ચન હતો. 9 લાખ. કરેક્ટ. હવે અહીંયા કેટલાક ડાઉટ ઊભા થઈ શકે છે જે ક્લિયર કરવા બહુ જરૂરી છે. જેમ કે અહીંયા મને ખબર પડી ગઈ કે A + B નો ટોટલ 4 લાખ થવું જોઈએ, કેમ કે બાકીનું C + D + E નું ટોટલ 21 લાખ થયેલું છે. આનું ટોટલ 4 લાખ થવું જોઈએ. આનું ટોટલ 4 લાખ કરવા માટે મારી પાસે કન્ડિશન્સ હતી કે 2 અને 2. એ મેં એટલા માટે નહીં લીધું કેમ કે 2 અને 2 લે તો માહિતીના બહુલક 2 થઈ જાત, પણ માહિતીનો બહુલક તો એક જ છે. સો ધેટ કન્ડિશન ઇઝ નલિફાઈડ. સેકન્ડ કન્ડિશન ઇઝ વોટ? 1 + 3 લીધું મેં. ઓકે. પણ ઘણા સ્ટુડન્ટને એમ ક્લિક થાય માઇન્ડમાં, અને પણ થવું જ જોઈએ કે એનો સેલરી 1.5 અને આનો 2.5 લઈએ તો
A प्लस B प्लस C प्लस D प्लस E इज इक्वल टू 25, રાઈટ. તો મધ્યસ્થ હતો 5, અહીંયા લીધું તો આપણે 8, અહીંયા લીધું તો 8, અહીંયા 1 અને અહીંયા 3. આપણે જે કન્ડિશન ડિસ્કસ કરવાની હતી કે એનો સેલરી જો કોઈ 2.5 લાખ લઈ લે અથવા 1.5 લાખ, કેમ કે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લેવાનું છે, આ 1.5 અને આનો જો 2.5 લઈ લે તો આવી 4 તો થઈ તો જાય જ, કરેક્ટ. તો આખા ક્વેશ્ચનમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કોઈ જગ્યાએ કે જે સેલેરી છે એ ફૂલ ફિગરમાં છે, કરેક્ટ. તો આ એક કોમ્પ્લિકેશન આવી શકે, પણ એક્ઝામમાં ઘણી વખત શું છે કે તમને એડિશનલ ડેટા આપી દે કે બધાનો પગાર ધન પૂર્ણ સંખ્યામાં છે, બધાનો પગાર ધન પૂર્ણ સંખ્યામાં છે, મતલબ હવે તમે 1.5 અને 2.5 નહીં લઈ શકો, રાઈટ. અને બીજા પણ ડેટા તમને આપી દે કે પગાર લાખમાં છે, હજારમાં નથી, એટલે કોઈ 2,50,000 એ રીતે કરીને બી ના લે, રાઈટ. તો ઘણી બધી કન્ડિશન અપ્લાય થઈ શકે છે. તો આવા એક લેવલના ક્વેશ્ચન બી એક્ઝામમાં બોર્ડ પૂછી શકે છે. તો ધીસ વોઝ ઓલ અબાઉટ ધ મીન, મેડિયન એન્ડ ધ મોડ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ના આધારે જેટલા બી ક્વેશ્ચન પૂછાય છે, વી હેવ નોટ સ્કીપ્ડ ઇવન અ સિંગલ ટાઈપ, કરેક્ટ. કોઈ ટાઈપને આપણે સ્કીપ કરવાનો પ્રયત્ન નથી કર્યો. બોટમથી લઈને ટોપ સુધીના કન્સેપ્ટ બી આપણે અહીંયા ચર્ચા છે. એક જ કામ બાકી રહે છે કે તમારા તરફથી ક્યાંક કોઈ મહેનત કરવાની ઓછી ના રહી જાય એ આપણે સમજવાનું રહે. બહુ પ્રયાસ કરવાનો છે, સફળતા આપણી સાથે જ છે. કીપ પ્રેક્ટિસિંગ, વર્ક હાર્ડ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.